થાનગઢમાં આવેલ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રસંગે ધોરણ 9મી 12માં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપરાંત ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં ઝોન કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તેમજ દિવ્યાંગ ખેલાડી કે જેણે સ્ટેટ લેવલની ગોળા ફેંક સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને દિવ્યતેજ પારિતોષિક, દિવ્યાંગ વિદ્યાર્થી અને એનસીસીના 6 કેડેટ્સ કે જેઓ કોલ્હાપુર ખાતે ટ્રેકિંગ માટે ગયેલા, આ સિવાય અન્ય સાંસ્કૃતિક સ્પર્ધાઓ ઉપરાંત સ્ટેમ ક્વિઝ સહિતની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ એમ બધા મળીને આશરે 45 ઉપરાંત વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર કે મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળા પરિવારને થાનગઢના ભામાશાહ ગણાતા હીરાભાઈ મીર દ્વારા 11,111, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમ્નસિંહ રાણા તરફથી કુલ 22,222નું અનુદાન શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ ગૌતમભાઈ સાકરિયા એસબીઆઈ એ ધોરણ 10 અને 12ના પ્રથમ 3 વિદ્યાર્થીઓને રિસ્ટ વોચ આપી હતી, તેમજ એસબીઆઈના ઇન્દ્રરાજસિંહ રાણા અને અમિતભાઈ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિદાય લેતા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલમાં કેવું ભણતર રહ્યું અને તેમની શાળાની યાદગાર પળોને વાગોળી હતી। થાનગઢ નગરપાલિકા પ્રમુખ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ અને શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ સમગ્ર સ્ટાફ દ્વારા એનસીસીમાં સેકન્ડ ઓફિસરના પ્રોમોશન બદલ આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, પૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન વર્ષાબેન ભટ્ટ, બાપાલાલ ઝાલા અને બકુલસિંહ રાણા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા, ડો. રમણીકભાઈ સોનગરા, પત્રકાર મિત્રો અને ભૂતપૂર્વ શિક્ષકો પધાર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર જયેશભાઈ મોરી। નમસ્કાર। આજરોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ ધોરણ 10 અને 12માં વિદાય લેતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવેલો હતો। આ તકે ખાસ મહેમાન તરીકે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા સાહેબ, બાપાલાલ ઝાલા, બકુલસિંહ રાણા, શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન, ભૂતપૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા વગેરે ઉપરાંત ભૂતપૂર્વ શિક્ષકો, વાલીઓ, પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે ધોરણ 10 અને 12માં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતમ માર્ક્સ લાવનાર, પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું, તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે એનસીસી, રમતગમત તેમજ કલાકુંભ, કલા ઉત્સવ, મહાકુંભ, ખેલ મહાકુંભ વગેરેમાં ખૂબ જ ઉજ્જવળ પરિણામ લાવનાર, શાળાને પ્રસિદ્ધિ અપાવનાર, શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું। આ તકે ખાસ કરીને થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા શાળાને 11,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ છે, તેમજ થાનગઢના ભામાશાહ ગણાતા શ્રી હીરાભાઈ મીર દ્વારા પણ શાળા માટે ઇનામની જાહેરાત કરેલી હતી। આ તકે જે વિદ્યાર્થીઓ હાજર રહ્યા, વાલીઓ હાજર રહ્યા, તેમનો આચાર્ય તરીકે હું વિશેષ આભાર માનું છું। એ સિવાય ખાસ વિશેષ ઉપલબ્ધિ તરીકે આજના દિવસે જન્મેજયસિંહ ઇન્દ્રરાજસિંહ રાણા કે જેઓએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ દિવ્યાંગ ઉમેદવારોમાં ગોળા ફેંકમાં શાળાનું નામ રોશન કરેલું છે, તે બદલ એમનું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું। ઉપરાંત એનસીસી ઓફિસર તરીકે મેં એટલે કે પ્રહલાદસિંહ ઝાલાએ આ પ્રમોશન મેળવવા બદલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા તેમજ અન્ય નગરપાલિકાના સભ્યો દ્વારા અને મારા સ્ટાફ દ્વારા મારું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું। આ તકે શ્રી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ દ્વારા પણ મને સન્માન કરાયું હતું અને આ બદલ હું તેમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।